તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું નીરજ। તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદની। જે વરસાદ ભારેથી અતિ ભારે વરસી રહ્યો છે અને આગામી 24 કલાકમાં કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તે આપણે આજના વિડીયોમાં જાણશું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, ત્યાં વરસાદ અત્યારે થોડો વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। જો સિસ્ટમ આગળ વધે તો ભારે વરસાદની સંભાવના છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને વાત કરીએ અમદાવાદ છે, ત્યાં પણ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા। તો આપણે જોઈએ ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। કચ્છ છે, ગાંધીધામ છે, નલિયા છે, ત્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પોરબંદર છે, જુનાગઢ છે, વેરાવળ છે, ઉના છે, અમરેલી છે, ભાવનગર છે, પછી એવા અનેક ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને આગામી 24 કલાકમાં જો આ સિસ્ટમ આગળ વધે અને તો ભારે વરસાદની સંભાવના છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આપણે જોશું કે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ ખાસ કરીને રાજકોટ છે, ત્યાં ભારે વરસાદની સંભાવના છે। જામનગર છે, ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। મોરબીની વાત કરીએ તો પણ સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે અમુક દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે। જો આ સિસ્ટમ આગળ વધે અને ભારે વરસાદની સંભાવના અપાર એર સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જો પ્રેશર સક્રિય થાય તો એક સિસ્ટમ બને અને આગળ વધી અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। અને વાત કરીએ જે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, પશ્ચિમ ગુજરાત છે, ત્યાં ભારે વરસાદની સંભાવના છે। અને વાત કરીએ તો જે દરિયાકાંઠાના તમે જુઓ આગામી દિવસોમાં વડોદરા છે, અમદાવાદ છે, ખાસ કરીને તો તમે સ્ક્રીન ઉપર જો આ સિસ્ટમ પણ જોઈ શકો છો। તે આ સિસ્ટમ જો મિત્રો આગળ વધે તો ગુજરાતમાં હજી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ઉદયપુર છે, ત્યાં અત્યારે વરસાદ જોરદારનો વરસી રહ્યો છે। અત્યારે ગુજરાતમાં લાઈવ મોનસૂનની પરિસ્થિતિ જોતા જામનગર છે, રાજકોટ છે, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભાણવડ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। તો અવનવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ એટલે કે ગુજરાતી 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓન કરી દો, જેથી નવો વિડીયો તમારી પાસે જલ્દી પહોંચે। થેન્ક યુ।